કોટડા સાંગાણી તાલુકાના સાંઢોયા ગામે જે ગઈકાલે ઘટના બની, કોઈ દાતાએ દાન મોકલું છે એવું ગૌશાળાનું કેવું છે। દાનની અંદર આવેલી વસ્તુ ખાવાથી ગાયના 90 ગાયના મૃત્યુ છે। તે કોઈ નાની ઘટના નથી। 30 થી પણ વધારે ગાય અત્યારે ત્યાં જીવન મરણ વચ્ચે ઝૂલી રહી છે, ગંભીર હાલતમાં છે। ત્યાં ખાસ કરીને કલેક્ટર સાહેબે પણ ત્યાં વિઝિટ કરી છે। તો ખાસ કરીને જે 90 ગાયના મૃત્યુ થયા છે, બીજી ગાયો જે અત્યારે તડફી રહી છે એની તાત્કાલિક અસરથી સારવાર થઈ છે। અને 90 ગાયોના જેના મૃત્યુ થયા છે એ ગાયનું મૃત્યુનું કારણ જાણવા માટે તાત્કાલિક અસરથી FSLની ટીમ સાથે એનું એકનું પેનલ પીએમ કરવું જોઈએ, FSL પીએમ કરવું જોઈએ, જેથી કરીને શું કારણ ઘટના બની અને કયો પદાર્થ ખાવાથી ગાયનું મૃત્યુ થયું એ સામે આવે। આવનારા દિવસોની અંદર બીજી વાર ઘટના ન બને એટલા માટે કલેક્ટર તંત્ર અને ખાસ કરીને ગુજરાત સરકારે નવી એક ગાઈડલાઈન ગાય માતા માટે જાહેર કરવી પડશે કે જે આપણે કોઈ પણ વસ્તુ મોલમાં લેવા જાય તો ત્યાં મેન્યુફેક્ચર ડેટ અને એક્સપાયર ડેટ જ્યારે વાંચતા હોય ત્યારે ગાયનો જે ખોરાક છે એમાં પેકેજિંગ ઉપર ક્યાંય પણ મેન્યુફેક્ચર અથવા તો એનો એક્સપાયર ડેટ મારવામાં નથી આવતી। ભૂતકાળની અંદર હાલતું હતું પણ હવે અત્યારે આ વાતાવરણ પ્રદૂષણને હિસાબે ખાસ કરીને એક્સપાયરી ડેટ આવતી હોય તો એક તોલમાપ ખાતું હોય અથવા તો કલેક્ટર તંત્રએ તૂટી પડવું પડશે। ગાય માતાનો ખોરાક વેચતી તમામ દુકાને જઈને એને ચેકિંગ કરી અને મેન્યુફેક્ચરિંગ ડેટ મારવી પડશે ને એક્સપાયર ડેટ મારવી પડશે। જેમ મનુષ્યનું આપણે જોઈ શકીએ તેવા ટાણે આરોગ્ય તંત્ર સફાળું જાગી અને મીઠાઈના નમૂના લેતા હોય, ફરસાણના નમૂના લેતા હોય તો ગાય માતામાં કેમ? ખાસ કરીને સરકાર આની ગાઈડલાઈન બનાવવી પડશે। ગાયને બચાવવા માટે માત્ર સરકારને નહીં કે માત્ર કલેક્ટર તંત્ર નહીં, આ સૌ મનુષ્યો સાથે બનીને સહિયારો પ્રયાસ કરવો પડશે। સાથે મળીને ગાયને બચાવશું તો જેમ આપણે એશિયાટિક સિંહોની જેમ અત્યારે વસ્તી ઓછી થઈ ગઈ, જેમ ગાયની આપણે જોઈ રહ્યા છીએ કેટલી ગાયોના ઢોર ડબ્બામાં પણ મૃત્યુ થયા છે। આજે કૂતરા રોડ ઉપર નથી મળતા, ગાય નથી, માણસને દાન કરવું હોય તો ક્યાં જાય? હવે તમે ગૌશાળા, હવે કૂતરાને પણ કાઢવાના છે, પરંતુ આપણે ગૌશાળાની વાત કરીએ તો ગૌશાળાની અંદર 500 ગાય વચ્ચે 5 વેટરનિટી ડોક્ટર રાખવા છે। અને ખાસ કરીને કલેક્ટર તંત્ર અને કલેક્ટર તંત્ર દ્વારા એક ગાઈડલાઈન એવી બનાવી છે કે જ્યાં 1000થી પણ વધારે ગાય હોય ત્યાં એક લેબ બનાવો, એ લેબની અંદર ગાયનું ખાવાનું ચેક થાય અને લેબની અંદર ચેક થયા પછી જ ગાયને આપવામાં આવે, જેથી કરીને આવનારા દિવસોની અંદર આવી બીજી ઘટના ન બને। ભૂતકાળની અંદર બોટાદ જેવા જિલ્લામાં, બનાસકાંઠામાં, સાબરકાંઠામાં ઘણી ઘટનાઓ બની છે। આપણે એક સાથે 200 ગાયો ગુમાવવાનો વારો આવ્યો છે। આવનારા દિવસોમાં આવી બીજી ઘટના ન બને એની તકેદારી તાત્કાલિક અસરથી સરકારે કલેક્ટર તંત્રએ રાખવી પડશે।